હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મગદાળની કચોરી. રાજસ્થાની સ્ટાઇલ કચોરી બનાવીશું ઘર પર જ. તે માટે મેં 1 કપ દાળને ઓવરનાઇટ પલાળી અને ક્રશ કરી દીધી છે. તમે જોઈ શકો છો. આ મેં દાળ ક્રશ કરી છે. એમાં જરૂરી મસાલા કરી આપણે વઘાર કરી લઈશું. એક પેનમાં તેલ લઈ લીધું છે આપણે માવાને બનાવવા માટે. તેમાં આપણે 1 ચમચી જેટલી જીરું નાખીશું. જીરું લઈશું. અડધી ચમચી હળદર લઈશું. 3 ચમચી જેટલો આપણે બનાવેલો મસાલો લઈશું. એમાં મરી, વરિયાળી અને આખા ધાણાને મેં અધકચરા ક્રશ કરી દીધા છે. ફટફટ એ બધું સાઈડે હલાવી લઈશું. મિક્સ થઈ જાય એટલે એમાં બનાવેલો માવો એડ કરી દઈશું. આપણે એમાં 2 ચમચી મીડિયમ મીઠું લઈશું. એમાં ચણાનો લોટ 2 ચમચી જેટલો એડ કરી દઈશું બાઇન્ડિંગ માટે. એ જરૂરી છે. 2 ચમચી લાલ મરચું પાવડર, ધાણા જીરા પાવડર 2 ચમચી અને 1 ચમચી ગરમ મસાલો લઈ બધું સારી મિક્સ કરી લઈશું. અડધી ટીસ્પૂન ગરમ મસાલા બધું સારી રીતે મિક્સ કરી લેવાનું અને થોડું થવા દેવાનું 5 મિનિટ માટે. મોઇશ્ચર એમાં રહેલું ઉડી જાય ત્યાં સુધીને આપણે શેકવાનું છે. જો મિત્રો, આપણો માવો આ રીતનો તૈયાર થઈ ગયેલો છે. મેં થોડો ઠંડો થવા દીધો છે. એમાંથી આપણે ગોળ ગોળ ગોળીઓ પહેલાં વાળી લઈશું અને હાથેથી જ આ મેદાનો લોટ છે, મીઠું, અજમો અને તેલનું મોણ નાખીને મીડિયમ બાંધી લીધો છે. એના નાના લુવા કરી અને પછી કચોરી બનાવી લઈશું. જો મિત્રો, મેં આટલી નાની પૂરી વણી લીધી છે. એમાં પછી આપણે આ ગોળો મૂકી દઈ આવી રીતે બંધ કરી લઈશું. વધારાનો લોટ ઉપરથી લઈ ને આપણે આ હથેળીની મદદથી મકતી કરી દઈશું કચોરીને. આવું ના ફાવે તમે આવું પણ કરી શકો છો. બધી કચોરીઓને આપણે આવી રીતે પ્રેસ કરી બનાવી લઈશું અને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું. આપણી કચોરી તળાઈ રહી છે. તેને એક સર્વિંગ બાઉલમાં લઈને સર્વ કરીશું. જો મિત્રો, આપણી કચોરી તૈયાર થઈ ગઈ છે. ખૂબ જ ફૂલી રાજસ્થાની એવી કચોરી મેં તૈયાર કરી છે. એમાં ઝીણી સેવ, ઝીણી ડુંગળી અને આમલીની ચટણી લીધી છે. તમે પણ આવી રીતે બનાવો રાજસ્થાની કચોરી. તમે એને 15 દિવસ માટે સ્ટોર કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.